નમસ્કાર. ભાગવત પુરાણ મર્મની વાતના પોડકાસ્ટના આ નવા અને અત્યંત જ્ઞાનસભર એપિસોડમાં હું આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આજે આપણે 5મા સ્કંદના 4થા અધ્યાયની વાત કરવાની છે. આપણે એક એવી યાત્રા પર નીકળ્યા છીએ જ્યાં પુરાણોની કથાઓ માત્ર ભૂતકાળની વાતો નથી રહેતી, પણ આપણા વર્તમાન જીવનના કોયડા ઉકેલવાની ચાવીઓ બની જાય છે. આજની શરૂઆત એક સળગતા પ્રશ્નથી કરવી છે કે જ્યારે તમારા જીવનમાં કોઈ એવી મુસીબત આવીને ઊભી રહે કે જે તમારી કલ્પના અને તમારી તાકાત કરતાં પણ અનેક ગણી મોટી હોય, જ્યારે તમને સામે સ્પષ્ટ દેખાતું હોય કે હવે વિનાશ નિશ્ચિત છે, બધું જ લૂંટાઈ જવાનું છે, ત્યારે તમે શું કરશો? શું તમે ગભરાઈને ડિપ્રેશનમાં આવી હાથ પગ હેઠા મૂકી દેશો, કે પછી કોયડાનો ઉકેલ શોધવા માટે સ્ટીલ જેવા મજબૂત બની જશો અને વિચારો કે જે દેવતાઓનો રાજા છે, ઇન્દ્ર છે, જેના હાથમાં વજ્ર છે, તેવા ઇન્દ્રને જો પણ ડર લાગતો હોય તો આપણી શું વિસાત. અને આજે આપણે એ જોઈશું કે દેવરાજ ઇન્દ્ર, જે ત્રિલોકના સ્વામી છે, જ્યારે તેમને લાગે છે કે તેમની ગાદી જવાની છે અને મોત માથે ભમી રહ્યું છે, ત્યારે તેઓ કેવી પ્રતિક્રિયા આપે છે? શું દેવો પણ પેનિક એટેકનો શિકાર બની શકે? અને જો બને તો તેમાંથી બહાર નીકળવાનો રસ્તો કયો છે? અને આજનો જે અધ્યાય છે ને, એ આપણને રાજનીતિ એટલે કે પોલિટિક્સ, રણનીતિ એટલે કે સ્ટ્રેટેજી અને આધ્યાત્મ સ્પિરિચ્યુઆલિટી એનો અદ્ભુત સંગમ દર્શાવે છે. અદ્ભુત અધ્યાય છે આજ. પણ એ વર્તમાનમાં પ્રવેશતા પહેલા થોડું ભૂતકાળનું ડોકિયું કરી લઈએ. ગયા અધ્યાયમાં આપણે સ્કંદ 5ના 3જા અધ્યાયમાં આપણે સાંભળ્યું કે મહિષાસુરનો અહંકાર હવે 7મા આસમાને પહોંચ્યો છે. પૃથ્વી પર એક ચક્રી શાસન જમાવ્યા બાદ એની નજર હવે સ્વર્ગ પર બગડી છે અને એણે ઇન્દ્રને એક દૂત મોકલીને સીધો પડકાર ફેંક્યો છે. અને એટલું જ નહીં, પણ તેણે ઇન્દ્રના ચરિત્ર પર પેલો અહલ્યાના પ્રસંગને ટાંકીને આંગળી ચીંધી છે. મહિષાસુરે ઇન્દ્રને લંપટ અને કપટી કહ્યો છે. ઇન્દ્રનું પણ સ્વમાન જાગ્યું છે અને એણે દૂતને જડબાતોડ જવાબ આપ્યો છે કે જા, તારા પાડા જેવા રાજાને જઈને કહે કે યુદ્ધ માટે તૈયાર રહે, તેના શિંગડાનું તો હું ધનુષ બનાવીશ. એટલે ઇન્દ્રએ બોલવામાં તો સુરાતન બતાવ્યું છે, પણ અંદર ખાને હલી ગયા છે. કારણ કે ઇન્દ્ર પણ જાણે છે કે આ સામેવાળો જે દુશ્મન છે એ કોઈ સામાન્ય નથી. તેની પાસે તો ભગવાન બ્રહ્માનું વરદાન છે કે કોઈ પુરુષ એને મારી શકે એમ છે જ નહીં, દૈત્ય એને મારી શકે એમ નથી, કોઈ દેવ એને મારી શકે નથી. અને એની પાસે રક્તબીજ જેવા યોદ્ધાઓ છે. રક્તબીજ એ એકચ્યુઅલી મહિષાસુરના પિતા છે, પણ હોમાઈ ગયા છે રંભ રાક્ષસ તરીકે અગ્નિમાં, અને એમાંથી જે બહાર નીકળ્યા છે એટલે રક્તબીજ બન્યા છે. એટલે ઇન્દ્રએ પડકાર તો ફેંકી દીધો છે. પડકાર ફેંકવું બહુ સહેલું છે.
શબ્દોથી કોઈને ઘા કરી દેવો બહુ સહેલો છે, પણ પછી એના જે કોન્સિક્વન્સીસ છે તેને ઝીલવા ઘણા અઘરા છે. અને આ દૂત જતો રહ્યો અને યુદ્ધના નગારા વાગવાની તૈયારી છે. અને હવે સ્વર્ગમાં શું થાય છે એ આજનો અધ્યાય આપણને જણાવશે. મેં જેમ કીધું એમ રણનીતિ, રાજનીતિ અને આધ્યાત્મ ત્રણેયનો અદ્ભુત સંગમ છે આજનો અધ્યાય. એટલે મહિષાસુરનો દૂત સ્વર્ગમાંથી વિદાય થયો છે અને એની સાથે સાથે ઇન્દ્રના ચહેરા પરનું સ્મિત પણ વિદાય થઈ ગયું છે. ઇન્દ્રએ તાત્કાલિક દેવસભા બોલાવી, અને આ કોઈ ઉત્સવ સભા નહોતી કે જ્યાં અપ્સરાઓ નૃત્ય કરતી હોય, પણ આ તો યુદ્ધ સભા હતી, વોર કાઉન્સિલ. કારણ કે વાતાવરણમાં સ્મશાનવત શાંતિ બની ગઈ હતી. ઇન્દ્રએ યમ, વરુણ, કુબેર અને વાયુ બધાય દિગ્પાલોને બોલાવ્યા છે, પણ કોઈની આંખમાં તેજ નથી. બધાએ સાંભળ્યું છે ઇન્દ્રને મહિષાસુરના દૂતે શું કીધું છે. એટલે દરેકના ચહેરા પર ચિંતાની રેખાઓ છે. અને આ ઘટનામાં હવે ઇન્દ્ર સિંહાસન પર બેઠા હતા, શરીર બેચેન છે, અને એમણે ગંભીર અવાજે કહ્યું યમ કુબેરને કે હે દેવો, પેલો રંભનો પુત્ર મહિષાસુર, જેને બ્રહ્માનું અમોઘ વરદાન છે, તે હવે મદોન્મત્ત થયો છે. અને તેને મને સ્પષ્ટ કહી દીધું છે, અલ્ટિમેટમ આપી દીધું છે કે કાં તો સ્વર્ગ ખાલી કરો ને ભાગી જાઓ, કાં તો મારી સેવા કરો. અને જો સેવા નહીં કરો તો યુદ્ધ કરવા માટે તૈયાર થઈ જાઓ. અને આ દૂત તો ગયો છે, પણ હવે મહિષાસુરનું આક્રમણ નિશ્ચિત છે. અને એ સમયે ઇન્દ્ર એક બહુ બહુ જ મર્મની વાત કહે છે. ફરીવાર આવું જ થાય છે. વ્યાસજી એક એક વાક્યમાં ક્યારેક એટલી બધી મર્મની વાત કરી દે છે. અને રાજનીતિનું સૌથી પ્રથમ સૂત્ર અહીંયા ઇન્દ્ર દ્વારા વ્યાસજી સમજાવે છે. ઇન્દ્ર કહે છે કે બળવાન પુરુષે નબળા શત્રુની પણ ઉપેક્ષા ન કરવી જોઈએ. અદ્ભુત વાક્ય છે કે તમે ગમે તેટલા બળશાળી હો, પણ તમારો શત્રુ ગમે તેટલો નબળો હોય, પણ એની ઉપેક્ષા ન કરશો, તૈયારી રાખજો. અને એવા કેટલાય અઢળક આપણે ઉદાહરણો સાંભળ્યા છે. આ દેવી ભાગવતની શરૂઆતમાં આપણે તક્ષક નાગની વાત કરી હતી. એકમાત્ર નાગ છે, ને રાજા પાસે આખી સેના છે, 7મા માળે ચડીને બેઠો છે, તોય તક્ષક નાગ આવીને ડંસી ગયો છે. ભારત વર્ષમાં આવા અનેક ઉદાહરણ છે. બંગાળના રાજાઓ, કેરળના રાજાઓ, ગુજરાતના રાજાઓ, જુદા જુદા બધાય રાજાઓ બસ અંગ્રેજોને એવું સમજ્યા કે અંગ્રેજો આપણને શું કરી લેવાના છે. એ વખતે નબળા શત્રુ હતા, વેપારના માર્ગે આવ્યા છે, અને મીર જાફર જેવા માણસે એમની સાથે સૌથી પહેલા સંધિ કરી, અને ત્યારબાદ બંગાળનું શાસન કર્યું, અને પછી એક બધાય રાજાઓ તૂટી પડ્યા. એટલે બળવાન પુરુષે નબળા શત્રુની પણ ઉપેક્ષા ન કરવી જોઈએ. રાજનીતિનું આ પ્રથમ સૂત્ર છે કે જે આજે નબળું છે ને એ કાલે જોરદાર થઈ જશે, જે આજે જોરદાર છે એ કાલે નબળું થઈ જશે. ઇન્દ્ર કહે છે આ મહિષાસુર તો અત્યંત બળવાન છે, અને દુશ્મનને નાનો માનવાની ભૂલ ક્યારેય ન કરવી. ભલે પૃથ્વી પર બેઠો છે અને ભલે આપણે સ્વર્ગ પર બેઠા છીએ, પણ આ આપણી ભૂલ છે, આપણે જોયું નહીં. એટલે દેવો હવે મંત્રણા કરવા લાગ્યા છે.
અને સમજી ચૂક્યા છે કે સીધું યુદ્ધ કરવું તો મૂર્ખામી છે, કારણ કે દુશ્મનની તાકાતનો પણ આપણને અંદાજો નથી. સ્વર્ગમાં ઇન્દ્ર બહુ મજા કરે છે, પણ આ બાજુ દુશ્મન તૈયાર થઈ રહ્યો છે. લોર્ડ ઓફ ધ રિંગ્સ નામની બહુ સુંદર પુસ્તક છે ટોલ્કિનનું. કેટલી બધી મૂવીઝ બની છે અને એમાં એવું જ થાય છે. આ બાજુ બધા રાજાઓ મસ્તીમાં રહ્યા છે અને પાછળ મોર્ડોરમાં સાવરનની સેના તૈયાર થઈ રહી છે. દુશ્મનની તાકાતનો એ લોકોને કોઈ અંદાજ જ નથી. એટલે ઇન્દ્ર અને દેવતાઓએ નક્કી કર્યું કે પહેલા સામ દામ દંડ અને ભેદમાંથી પહેલા ગુપ્તચર વ્યવસ્થાનો ઉપયોગ કરવો. એટલે ઇન્દ્રએ અત્યંત વિશ્વાસુ, લોભ ને લાલચ વગરના 4 ચતુર દૂતોને બોલાવ્યા. અને આ દૂતોને ઇન્દ્રએ આદેશ આપ્યો કે જાઓ, વેશ બદલી ને મહિષાસુરની છાવણીમાં ઘૂસી જાઓ. તેની સેના કેટલી છે, તેની પાસે કયા શસ્ત્રો છે, તેના સેનાપતિઓ કોણ છે, અને આ બધી માહિતી લઈ ને જલ્દી પાછા આવો. એટલે જાસૂસો ગયા અને મહિષાસુરની નગરીમાં જોયું, અને જે જોયું એ તો કંપાવી દેનારું હતું. લાખોની સંખ્યામાં કદાવર દૈત્યો, પર્વત જેવા હાથીઓ, આકાશને ઢાંકી દે તેટલા રથો, અને મહિષાસુરની સેના કીડિયારાની જેમ ઉભરાતી હતી. અને દૈત્યો યુદ્ધના ઉન્માદમાં ગર્જનાઓ કરી રહ્યા હતા. એટલે આ જાસૂસો પાછા આવ્યા અને ઇન્દ્રને રિપોર્ટ આપ્યો. ઇન્દ્રને કહે છે કે મહારાજ, અમે જે જોયું છે ને તે વર્ણવતા પણ ડર લાગે છે. મહિષાસુરની સેના સમુદ્ર જેવી અનંત છે. આપણું દેવોનું સૈન્ય તો તેની સામે ખાબોચિયા જેવું લાગે છે. તેની સેનામાં શિસ્ત છે, ઉત્સાહ છે, અને જીતવાનો પાગલ મંત્ર છે, પાગલપન છે કે બસ જીતવું જ છે. અને આ સાંભળીને ઇન્દ્ર જે વજ્રધારી છે, જેણે વૃત્રાસુરને માર્યો છે આ વજ્રથી, તેમના હાથમાંથી પરસેવો છૂટવા લાગ્યો. ઇન્દ્ર ગભરાઈ ગયા, પોતાની હાર નજર સામે દેખાવા લાગી છે. આ ઇન્દ્રની જે મનોસ્થિતિ છે ને, એ આપણી સાથે થાય છે. એક આધુનિક ઉદાહરણ આપું છું. એક મિત્ર છે, બિઝનેસમેન છે. ચાલો આપણે એમને મિસ્ટર મહેતા કહીએ. અને આ મહેતા સાહેબે વર્ષોની મહેનત કરી અને એક સફળ કંપની બનાવી હતી. બધું સરસ ચાલતું હતું. અને છેલ્લી જે માર્કેટમાં મંદી આવી 10 વર્ષ પહેલા, ત્યારે એક બહુ મોટી મલ્ટીનેશનલ કંપનીએ તેમના હરીફ તરીકે માર્કેટમાં એન્ટ્રી કરી. પહેલા તો પેલા હરીફે ભાવ તોડી નાખ્યા. મહેતા સાહેબના જે શ્રેષ્ઠ કર્મચારીઓ હતા એમને ફોડી લીધા, પોચિંગ કરીને લઈ લીધા પોતાની કંપની. અને એમ ચીમકી આપી કે તમારી કંપની અમને વેચી દો, નહીં તો બરબાદ થઈ જશો. મિસ્ટર મહેતા જે છે, એ મહેતા સાહેબની હાલત ઇન્દ્ર જેવી થઈ ગઈ. રાતની ઊંઘ હરામ થઈ ગઈ. તેમને લાગ્યું કે આ જીવનભરની આ જે બધી મહેનત કરી છે છેલ્લા 30 વર્ષથી, બધી પાણીમાં જશે. બેંકની લોનો લીધી છે, પરિવારની જવાબદારી છે, સામે પહાડ જેવી મુસીબત આવીને ઊભી છે. જેમ ઇન્દ્રએ પોતાની નાનકડી સેના જોઈ અને સામેવાળાની તાકાત જોઈ, તેમ મહેતા સાહેબે પોતાની બેલેન્સ શીટ જોઈ, સામેવાળાનું ફંડિંગ જોયું. ત્યારે માણસ શું કરે? અને આવી પરિસ્થિતિમાં માણસ શોધે છે એક માર્ગદર્શક, એક મેન્ટોર, એક ગુરુ.
અને ઇન્દ્ર આ પરિસ્થિતિમાં સીધા દેવગુરુ બૃહસ્પતિ પાસે ગયા. આપણે યાદ રાખવાનું છે કે જ્યારે રાજા ગૂંચવાય છે ને ત્યારે ઋષિ જ રસ્તો બતાવે છે. આ ઋષિ છે ને એ જ્ઞાન છે. એટલે ઇન્દ્રએ ગુરુના ચરણોમાં માથું મૂકી દીધું અને કહ્યું કે ગુરુદેવ, હું સંકટમાં છું. મારી બુદ્ધિ કામ નથી કરતી. પેલો મહિષાસુર કાળ બનીને આવીને ઊભો છે અને તેની સામે મારી શક્તિ તો તુચ્છ છે. દૈત્યો પાસે શુક્રાચાર્ય જેવી નીતિ છે, એટલે મારે તમારો જ સહારો છે. હું શું કરું? શું ભાગી જાઉં? શરણાગતિ સ્વીકારું કે લડીને મરી જાઉં? અને અહીંયા જે બૃહસ્પતિજી જે કહેવાના છે એ આ અધ્યાયનો સૌથી મહત્વનો અને ગહન ભાગ છે. અને બૃહસ્પતિજી જે ઉપદેશ આપે છે એ માત્ર ઇન્દ્ર માટે નથી, એ તમારા ને મારા માટે છે. કે જ્યારે આપણે જીવનમાં હતાશ થઈએ ત્યારે આ શબ્દો સંજીવનીનું કામ કરે છે. ગુરુ બૃહસ્પતિએ ઇન્દ્રને ગભરાયેલો જોયો એટલે હસ્યા નહીં, પણ અત્યંત ગંભીર અને શાંત સ્વરે બોલ્યા. બૃહસ્પતિજી કહે છે કે હે દેવરાજ ઇન્દ્ર, ધૈર્ય ધર, સાવધાન થા. સંકટ સમયે જે નેતા ધીરજ ગુમાવે છે તે તો યુદ્ધ પહેલા જ હારી જાય છે. બહુ જ અદ્ભુત વાત કરી છે રાજનીતિની અને રણનીતિની એક સાથે. કે નેતા જો ધીરજ ગુમાવે તો તેની પ્રજા પણ ધીરજ ગુમાવે ને યુદ્ધ પહેલા જ હારી જાય. અને એટલે બૃહસ્પતિજી, ગુરુદેવ બૃહસ્પતિજી ઇન્દ્રને શાંત કરવા માટે 3 મહાન સિદ્ધાંતો સમજાવે છે. અદ્ભુત સિદ્ધાંતો છે. ફરી વાર સાંભળજો ને ફરી વાર મનન કરજો. ખૂબ મર્મની વાત કરી છે ગુરુદેવ બૃહસ્પતિ. બૃહસ્પતિજી પહેલી વાત કરે છે, મહાન સિદ્ધાંત કહે છે. મહાન સિદ્ધાંત છે પ્રારબ્ધ અને પુરુષાર્થનો સિદ્ધાંત. બૃહસ્પતિજી કહે છે કે ઇન્દ્ર, તું પરિણામની ચિંતા કેમ કરે છે? જય અને પરાજય દૈવ એટલે કે નસીબને આધીન છે. બળવાન દુઃખી થાય છે ને નબળો સુખી થાય છે, આવું બધું આપણે જોઈએ છે. પણ તેનો અર્થ એ નથી કે આપણે હાથ જોડીને બેસી રહેવું. એક સુંદર દ્રષ્ટાંતની વાત કરીએ. એક ખેડૂત છે, જમીન ખેડે છે, શ્રેષ્ઠ બિયારણ વાવે છે, ખાતર નાખે છે. આ તેનો પુરુષાર્થ છે, કર્મ છે. પણ વરસાદ પડવો કે ન પડવો એના હાથમાં નથી, એ દૈવ છે. હવે જો ખેડૂત વિચારે કે વરસાદ નહીં પડે તો, અને વાવણી જ ન કરે, તો વરસાદ પડે તો પણ તેને કંઈ મળવાનું નથી. એટલે બૃહસ્પતિજી ઇન્દ્રને બહુ સુંદર રીતે કહે છે કે બળ, બુદ્ધિ, મંત્ર અને શસ્ત્રો. બળ, બુદ્ધિ, મંત્ર અને શસ્ત્રો આ બધાય સાધનો છે. પણ સિદ્ધિ જે છે એ તો પ્રારબ્ધના હાથમાં છે. છતાં પ્રયત્ન કરવો એ આપણો ધર્મ છે. એટલે બૃહસ્પતિજી કહે છે કે તું તારું કર્મ કર, યુદ્ધની તૈયારી કર. જો નસીબમાં જીત હશે તો તને મળશે, અને નહીં હોય તો તારો પ્રયત્ન તો શ્રેષ્ઠ જ હશે. બહુ જ સુંદર વાત કરી છે ગુરુ બૃહસ્પતિએ પ્રારબ્ધ અને પુરુષાર્થની.
પછી ગુરુ બૃહસ્પતિ બીજો બહુ સુંદર સિદ્ધાંત કહે છે, અને અહીંયા ગુરુ બૃહસ્પતિ સુખ અને દુઃખનું મનોવિજ્ઞાન સમજાવે છે. એ કહે છે કે ઇન્દ્ર, તું શેનો શોક કરે છે? આ જગત વિચિત્ર છે. જેને વિદ્યા છે તે ભૂખે મરે છે, અને મૂર્ખાઓ રાજ કરે છે. એટલે જ્યારે સુખ આવે ને ત્યારે છકી ન જવું, અને દુઃખ આવે ને ત્યારે તૂટી ન જવું. સમ્યક ભાવની વાત કરી દીધી છે ગુરુ બૃહસ્પતિએ. સુખ ને દુઃખનું મનોવૈજ્ઞાન સમજાવ્યું છે. એ કહે છે કે હર્ષ અને શોકની ઉપર જે ઉઠી ગયો છે તે જ સુખી થાય છે. એ જ સમજુ માણસ. અને મહાભારતના યુદ્ધના મેદાનમાં અર્જુન પણ ઇન્દ્રની જેમ વિષાદમાં આવી ગયો હતો. તેના હાથ પગ ધ્રુજતા હતા. અને કૃષ્ણએ એને ત્યારે શું કહ્યું હતું? કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. તારો અધિકાર કર્મમાં છે, ફળમાં નહીં. અને આ રીતે બૃહસ્પતિ સુખ અને દુઃખનું મનોવિજ્ઞાન સમજાવતા જાણે ઇન્દ્રના કૃષ્ણ બન્યા છે. અને છેલ્લું બહુ અદ્ભુત સત્ય કહે છે બૃહસ્પતિજી ઇન્દ્રને, અને એ સાંખ્ય યોગમાં વણાયેલું છે. આત્માનું સત્ય છે. અહીં બૃહસ્પતિજી ઇન્દ્રને એક ડગલું ઉપર આધ્યાત્મિક ઊંચાઈ તરફ લઈ જાય છે. અને પૂછે છે ઇન્દ્રને કે ઇન્દ્ર, તું કોણ છું? તું આ શરીર નથી, તું આ રાજાનું પદ નથી. અને એટલે શરીરને આત્માનો ભેદ સમજાવે છે. સાંખ્ય યોગની વાત કરી છે. ઇન્દ્રને કહે છે કે ભૂખ અને તરસ જે છે ને એ તો પ્રાણના ધર્મો છે. હર્ષ, શોક અને ભય છે એ મનના ધર્મ છે. અને ઘડપણ અને મૃત્યુ જે છે શરીરના ધર્મ છે. પણ તું તો આત્મા છે, તું સાક્ષી છે. એક બીજા દ્રષ્ટાંતથી આજ સાંખ્ય યોગને જોઈએ તો આપણે કલ્પના કરો કે એક કલાકાર સ્ટેજ પર રાજાનો રોલ ભજવી રહ્યો છે, અને નાટકમાં તેનું રાજ્ય લૂંટાઈ જાય છે. એટલે જોર જોરથી રડે છે, છાતી કૂટે છે. પ્રેક્ષકો પણ તેને જોઈને રડવા માંડે છે. એટલો અદ્ભુત અભિનય છે. પણ શું અંદરથી એ કલાકાર દુઃખી છે? ના. તને ખબર છે કે હું રાજા નથી, હું તો માત્ર રોલ કરી રહ્યો છું, અભિનય કરી રહ્યો છું. પડદો પડતા જ હું પાછો મારા ઘેર જઈશ. એટલે બૃહસ્પતિજી ઇન્દ્રને સમજાવે છે કે હે ઇન્દ્ર, તું પણ આ સંસારના નાટકમાં દેવરાજનો રોલ ભજવે છે. તારું રાજ્ય જાય કે રહે, તારું જે અસલી સ્વરૂપ છે, તારો જે આત્મા છે, એને કોઈ નુકસાન થવાનું નથી. આ તારી મમતા જે છે, તારું જે અટેચમેન્ટ છે, એ જ દુઃખનું મૂળ છે. જો તું માને છે કે સ્વર્ગ મારું છે, તો તને ખોવાનો ડર લાગશે. પણ જો તું માને છે કે હું ઈશ્વર દ્વારા નિમાયેલો એક સેવક છું, અને મારું કામ તો લડવાનું છે, તો તારો ડર ગાયબ થઈ જશે. આપણે પેલા મિસ્ટર મહેતાની વાત અધૂરી હતી, તેમની પાસે આવી. એટલે એમની જોડે વાતમાં વાત નીકળી મારી, અને એમણે મને આખી એમની વાત સમજાવી, પોતાની આખી સ્ટોરી કીધી. અને એટલે મેં કહ્યું મહેતાજીને કે મહેતાજી, તમે ખુદ કંપની નથી, તમે કંપનીના ચલાવનાર છો. જરૂર તમે કંપનીની સ્થાપના કરી છે, પણ તમે કંપનીના ચલાવનાર છો. તમે જ શૂન્યમાંથી સર્જન કર્યું છે. અને એટલે આ કંપની જતી પણ રહે ને, તો તમારી આવડત ને તમારો અનુભવ જે છે ને એને કોઈ લઈને જવાનું નથી.
લડત આપવી એ તમારી જવાબદારી છે. શ્રેષ્ઠ વકીલો રોકો, માર્કેટિંગ કરો, પરિણામની ચિંતા છોડી દો. અને બન્યું એવું કે મિસ્ટર મહેતાએ પછી શાંત મગજે ઘરે જઈને રણનીતિ બનાવી. ખૂબ વાતો કરી અમે એ સમયમાં. ડર નીકળી ગયો. એટલે ઘણાય નિર્ણયો લીધા. કેટલાક સાચા લેવાણા, કેટલાક ખોટા લેવાયા. અને પરિસ્થિતિ એવી બની કે એમણે પોતાની કંપની ડબલ ભાવે, 2 જ વર્ષમાં ડબલ ભાવે એ જ પેલા શત્રુને વેચી દીધી. ડબલ ભાવે. અને મોર ઇમ્પોર્ટન્ટલી એના પછીના વર્ષે પોતે પાછી એક નવી કંપની ચાલુ કરી. એ આજે પણ એટલી જ સક્સેસફુલ છે. પણ ગભરાઈ જવું એ જરૂરી નહોતું. સમજવું એ જરૂરી હતું કે હું કંપની નથી, પણ મારા સ્કિલ મારા છે, મારો અનુભવ મારો છે. અને ઇન્દ્રએ પણ આ જ કરવાનું છે એવી વાત બૃહસ્પતિજીએ કરી છે. એટલે બૃહસ્પતિના આ વચનો સાંભળીને ઇન્દ્રનો મોહ ઉતરી ગયો. એના મનમાં જે ડરનું વાદળ હતું ને હટી ગયું. અને પછી બૃહસ્પતિજીએ અંતે એક વ્યવહારિક સલાહ આપી કે હે ઇન્દ્ર, બ્રહ્મ જ્ઞાન સમજવું અઘરું છે, પણ જો તું સાદું સત્ય સમજવા માંગતો હોય તો આ એટલું જ છે કે પુરુષાર્થ કર. નીતિશાસ્ત્ર પ્રમાણે યુદ્ધની તૈયારી કર. જે થવાનું છે તે તો થશે જ. તો પછી અત્યારથી રડીને શું ફાયદો છે? ઊભો થા અને તારા વજ્રને ધાર કાઢ. અને આમ દેવતાઓએ ડર છોડી દીધો અને ઇન્દ્રએ પોતાની સેનાને આદેશ આપ્યો અને સ્વર્ગમાં યુદ્ધના નગારા વાગવા લાગ્યા. બધા દેવો જાણતા હતા કે સામે મોત છે, પણ હવે તેઓ પરિણામ માટે નહીં, ધર્મ માટે લડવા તૈયાર થયા હતા. એટલે આજના અધ્યાયનો સાર એ છે કે જીવનમાં જ્યારે પણ પર્વત જેટલી મોટી મુશ્કેલી આવે ને, આ મહિષાસુર એ જ છે, ત્યારે ગભરાવાને બદલે નીતિ અને ધીરજનો આશરો લેવો. આપણે ઘણીવાર પરિણામના ડરથી જ પ્રયત્ન કરતા અટકી જઈએ છીએ. પણ બૃહસ્પતિજી એટલો સુંદર મેસેજ કીધો છે, એટલી સુંદર વાત શીખવી છે કે મમતા છોડો, એટેચમેન્ટ છોડો ને કર્તવ્યને પકડો. આપણે પરિણામના હાથમાં કઠપુતળીઓ છે અને એ વાત સાચી છે, પણ નાચવું કેવી રીતે ને એ આપણા હાથમાં છે. પ્રારબ્ધ અને પુરુષાર્થ એ સાયકલના 2 પૈડા છે. એટલે જો બેમાંથી એક અટકી જાય ને તો ગાડી અટકી જાય આપણી. એટલે મહેનત આપણે કરી શકીએ એમ છીએ અને ફળ માં ભગવતી પર છોડી દેવાનું છે. અને આ વાત જે છે એના પછી હવે શું થશે, દેવ અને દાનવ વચ્ચેનું મહાયુદ્ધ, એની વાત અને શું ઇન્દ્રની આ નવી ચેતના એને જીતાડી શકશે, એની વાત આવતા અધ્યાયમાં કરીશું. આજે બસ આટલું જ. હું તમારી અંદર બેઠેલા તે પરમ તત્વને પ્રણામ કરું છું. નમસ્કાર.